નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના શ્રી જૈન દશા ઓસવાળ સહાયક મંડળ સંચાલિત યુવા ફોરમ દ્વારા અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં સમાજની સમગ્ર રાજ્યની વિવિધ ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમાજના લોકોમાં એકતા વધે તે હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાન જનક શાહ, હેમલતાબેન, મહેશભાઈ શાહ સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૈન દશા યુવા ઓસવાળ સહાયક મંડળ તેમજ યુવા ફોરમ દ્વારા આજ રોજ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સમગ્ર ગુજરાતમાંથી સમાજની ટીમો આવી અને ક્રિકેટ મેચ આજે રમી રહી છે ને ખૂબ જ સુંદર આયોજન છે ને ખાસ કરીને આ સમાજનો મુખ્ય હેતુ આવા કાર્યક્રમના માધ્યમથી સમાજ એક થાય, સમાજના લોકો ભેગા થાય અને એકબીજાનો પરિચય થાય। એટલે ખૂબ જ સારા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ ટીમ દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલું છે। હું ટીમના તમામ સદસ્યશ્રીઓ અને સમાજના પ્રમુખ શ્રી અમારા વડીલ મહેશ કાકા તેમજ સમાજના તમામ ટ્રસ્ટીઓ અને આયોજકોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ વંદે માતરમ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।